ગઈકાલ રાત્રે એટલે કે આજે રાત્રે વહેલી સવારે રાત્રે 12 વાગ્યા પછી આરોપી પૂર્વરાજસિંહ વાઘેલા તેમજ જય દેસાઈ છે એ હાઇબ્રિડ ગાંજો પોઝિશન ધરાવે છે અને આ દરમિયાન તેઓ કમિશન દ્વારા મુદ્દામાલ ગાંજો વેચવાના છે તે બાબતે એની બાતમી મળેલી તે દરમિયાન એસઓજી પીએ એસએન રામાણી અને તેમની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવેલી છે અને રાત્રે આશરે 1 વાગે આસપાસ રેડ કરી અને રેડ દરમિયાન જે જયકુમાર દેસાઈ છે એ સાઉથ બોપલ વિસ્તારના ઝુડિયો જે ક્લોથિંગ સ્ટોર છે તેની આજુબાજુમાં વિસ્તારમાં જે ડિલિવરી કરવા આવે છે તે દરમિયાન જયકુમાર દેસાઈની અને જે સપ્લાય કરી તરીકે લેવામાં આવે સપ્લાય રિસીવ કરવા માટે આવે છે તે આરોપી બંને ભાઈઓ જે શિવમ ધર્મેન્દ્રસિંહ ભદોરિયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ યુવક છે તે બંનેની ત્રણેય આરોપીની ધરપકડ કરી અને એનડીપીએસની કાર્યવાહી કરવામાં આવી છે. સાહેબ, શું તપાસમાં સામે આવ્યું? જે મુખ્ય સપ્લાયર છે તે આ ગુનાની અંદર પૂર્વરાજસિંહ વાઘેલા છે અને તે મેઇન સપ્લાયર તરીકે કામ કરે છે. આ ઉપરાંત પૂર્વરાજસિંહ વાઘેલા છે એ અવારનવાર આ રીતની પ્રાથમિક તપાસમાં સામે આવે છે કે એ આ રીતના કમિશનના પેટે જયકુમાર થ્રુ જે નીચેના પેડલરો નાના સપ્લાયરો છે તેમને મુદ્દામાલ પૂરો પાડવાની મેઇન મુદ્દામાલ પૂરા પાડે છે. જે 3 આરોપીની આજે ધરપકડ થઈ છે પરંતુ જે મુખ્ય આરોપી પૂર્વરાજસિંહ વાઘેલા છે તેની ધરપકડ કરવાની બાકી છે એટલે મુદ્દામાલ ક્યાંથી લાયા છે અને શું છે તે જે મુખ્ય આરોપી છે પૂર્વરાજસિંહ વાઘેલા તેની ધરપકડ થયા પછી જ આગળ કેસ થશે. સાહેબ, જે રિસીવર હતો તે કઈ જગ્યાએ વેચાણ કરતો હતો, કેટલામાં કેટલું ગ્રામ વેચતો હતો, કેટલા સમયથી વેચતો હતો? જે રિસીવર છે શિવમ ભદોરિયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ યુવક એ બંને છે એ આના પાસેથી લગભગ આશરે આની પહેલાં બી મુદ્દામાં લઈ ચૂકેલા છે તેવી બાતમી મળેલી છે. તેમની પ્રાથમિક તપાસ ઉપરથી તેવું જાણવા મળેલું છે અને સાઉથ બોપલ વિસ્તાર અને અમદાવાદ સિટીના વિસ્તારમાં આ રીતે છૂટકમાં જે હાઇબ્રિડ ગાંજો છે તેનું વેચાણ કરે છે. આ ઉપરાંત હાઇબ્રિડ ગાંજાની જે માર્કેટ પ્રાઇસ છે તે 1 કિલોની આશરે 35 લાખ જેટલી હોય છે અને તે રીતે છૂટકમાં આ લોકો વેચાણ અવારનવાર કરતા હોય. આ લોકોને સાહેબ કોઈ ગુનાહિત ઇતિહાસ કોઈના પણ મળ્યો? જે જયકુમાર દેસાઈ છે તેમના વિરુદ્ધમાં 2 ગુનો દાખલ થયેલા છે. એનડીપીએસના 2 ગુનો દાખલ થયા છે. એક એટીએસમાં 2021 દાખલ થયેલો છે અને એક નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 2023 એનડીપીએસનો ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત જે પૂર્વરાજસિંહ વાઘેલા જે મુખ્ય આરોપી છે તેના વિરુદ્ધમાં વર્ષ 2023 એક જુગારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પરંતુ જે બીજા અન્ય આરોપીઓ બંને છે જે રિસીવર છે શિવમ ભદોરિયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ યુવક તેમના કોઈ ગુનાહિત ઇતિહાસ જણાયા નથી. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।